બોલાવીને દીકરાઓને કેવું હશે કે દીકરાઓ આનું આમ છે તેનું તેમ છે, આ કાંઈ નહીં કહેવા દે, સમય નહીં આવે. લખી રાખજો, જે કેવું ને અગાઉથી લખીને રાખવાનું. ક્યારે વ્યાજ જશો નક્કી નહીં. તમારા ઘરમાંથી તમને જ કાઢશે બહાર, હાલો નીકળો. અને રસ્તામાં ખાવા હાટું કઈ ભાતું નહીં આવે. એટલા માટે ભાવથી જે સમય આપણી પાસે છે એનો સદુપયોગ કરી લેજો. હિરણ્યકશિપુએ કીધું મરું નહીં એવું વરદાન આપો. ભગવાન બ્રહ્માએ કીધું બીજું માગ મરવું તો પડશે. તો માગ્યું રાત્રે ન મરું, દિવસે નહીં, ઘરમાં બહાર નહીં, જમીનમાં કે આકાશમાં નહીં, લીલા સુકાથી નહીં, અસ્ત્ર શસ્ત્રથી નહીં, માણસ કે પશુથી નહીં, અને બ્રહ્મા તમારા સર્જનથી ન મરું એવું વરદાન આપો. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તથાસ્તુ. તું મારા સર્જનથી ન મરે તો કાંઈ નહીં, જેને મારું સર્જન કર્યું છે એ નારાયણ તને મારશે પણ તારે મરવું પડશે, એ વાત પાકી છે. અંતે કયાદુના ઉદરમાંથી 100 વર્ષ પછી પ્રહલાદજી મહારાજનો જન્મ થયો. કારણ કે જ્યાં સુધી હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વતમાં તપ કર્યું ત્યાં સુધી કયાદુના ઉદરમાં બાળક હતું. એ બાળક સહિત એ નારદના આશ્રમમાં રહ્યા. નારદજીને રોજ સત્સંગ સંભળાવ્યો અને એ સત્સંગ બાળકના ઉદરની અંદરમાં જે બાળક હતું એના ઉપર પડ્યો. જન્મતાની સાથે બાળક ભગવાનમય બન્યો, ભગવાનની ભક્તિ કરતો રહ્યો. 5 વર્ષના એ પ્રહલાદજી મહારાજ થયા, ભણવા બેસાડ્યા. તો ભણવાની અંદર પણ એક જ વાત હતી, ભગવાનનું ભજન કરતા. જ્યારે ગુરુજી બહાર જાય અને આને ભણાવવાનું કામ દઈને જાય તો એક જ વસ્તુ ભણાવે, ભગવાનની ધૂન કરાવે. બીજું, એકવાર હિરણ્યકશિપુએ પૂછ્યું કે તું ભણવામાં સારું શું લાગ્યું? તો કે પિતાજી, આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડીને આત્મહત્યા કરવી એના કરતા મારા નારાયણને ભજી લેવાય. એના પર ક્રોધે ભરાઈને કાઢી મૂક્યો. ખબરદાર, મારા દુશ્મનનું નામ લીધું છે તો. બીજી વખત બોલાયો, તું ભણવામાં સારું શું લાગ્યું? તો કે પિતાજી, 9 ભક્તિ સારી છે, 10 પ્રકારની ભક્તિ સારી છે પિતાજી, એ લઈ લેવાય. અને પછી તો એટલા ક્રોધે ભરાયા કે એ પ્રહલાદને પોતાનાથી સામે ચાલતો જોયો. આખી દુનિયા મારાથી ડરે છે અને મારો છોકરો મારું નામ નથી લેતો. આ દુનિયાનો નિયમ છે, જેને કોઈ ન પહોંચે એને બરાબર છે. તો પ્રહલાદજી મહારાજ એના અગેન્સ્ટમાં ચાલતા હતા. એ તો નારાયણ નારાયણ કરતા હતા. પછી પ્રહલાદજીને મારી નાખવા માટે કેટલા પ્રયત્નો કર્યા છે. ઝેર ખવડાવ્યું, સર્પના ડંખ દેવડાવ્યા, એને પાણીમાં નાખી દીધો, એને પર્વત ઉપરથી ફેંકો, હાથીના પગ નીચે કચડાવ્યો. અરે અગ્નિમાં બાળવાની પણ વાત કરી નાખી. ફૈબા હોલિકા ખોળામાં બેસાડીને બાળવા તૈયાર થયા. હોલિકા પોતે જ બળી ગઈ. પણ પ્રહલાદને કાંઈ ન થયું. પછી પ્રહલાદને વૈશાખ મહિનાની અંજવાળી 14 સાંજના સંધ્યાના સમય પૂછ્યું પ્રહલાદને હિરણ્યકશિપુ એના પિતાએ, ક્યાં છે તારું નારાયણ? પ્રહલાદ કહે છે, પિતાજી, ક્યાં છે મારો નારાયણ એવું ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ એ કહો. આ સંસારમાં ક્યાં નથી મળતો બતાવો જ્યાં ભગવાન ના હોય. અરે તમે બધાય માતાજીને સ્તુતિ કરો છો, નોરતા આવે ત્યાં નથી ગાતા? ખાલી ન કોઈ સ્થળ છે વિનયા પધારો, બ્રહ્માંડમાં યણુ યણુ. લો, અહીંયા તમે જ નથી કર્યું, બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો. બ્રહ્માંડમાં બધી જગ્યાએ ભગવાન છે, તો કેમ કહી શકાય ક્યાં છે ભગવાન? તો ઘણા લોકો કહેતા હોય ને કે બધે ભગવાન છે તો પછી મંદિર બનાવવાની જરૂર શું છે? બધે જ ભગવાન છે તો પછી મંદિરની શું જરૂર છે? મને કોઈ એમ પૂછે કે મંદિર શું કામ બનાવવા જોઈએ, બધે ભગવાન હોય તો હું એક જ વાત પૂછું, તારી પાસે ગાડી છે? તો કે ગાડી તો હોય જ ને. તો ગાડીમાં પંચર પડે ત્યારે શું કરાય? ગાડીના ટાયરમાંથી હવા વહી જાય ત્યારે શું કરાય ગિરીશભાઈ? ક્યાં જવું પડે? હવા વાળાની દુકાને. તો બધે તો હવા છે, ભરલે તો હોય તો માધ્યમ જોઈએ. ઉદ્ધવજી મહારાજે ભગવાનને કીધું, પ્રભુ તમે જઈ રહ્યા છો પણ તમને યાદ કરવા છે, તમે ભૂલાઈ ન જાઓ એના માટે કઈક તો સાધન દઈને જાઓ. પરમાત્માએ પાદુકા આપી દીધી. એ પાદુકાઓને સાથે રાખીને ઉદ્ધવજી ભગવાનને યાદ કરતા. એમ આ સંસારમાં ભગવાનનું મંદિર નિર્માણ થાય ત્યારે એ મંદિરમાં, એ મૂર્તિમાં આપણી નિષ્ઠા જોડાય અને પરમાત્મામાં પ્રેમ થઈ જાય. એટલા માટે મંદિરોની જરૂર છે. બાકી તો હવા બધી છે પણ તોય વલ્કેનાજીની દુકાને જવું પડે પુરાવા. આ ગયા હતા ને તમે જો, આજનો જ દાખલો. તો તમારા રસ્તામાં બધી હવા હતી, ભર લેવી જોઈએ ને. મંદિરોની જરૂર એટલા માટે છે તમારી નિષ્ઠા જોડાઈ રહે, તમારી આસ્થા જોડાય, તમારું એક પાસે સાધન હોવું જોઈએ. પિતાજી, ક્યાં નથી મારો ભગવાન? પછી પૂછું, તારો નારાયણ આ થાંભલામાં છે ને? તમને નથી દેખાતો? એમાંય છે મારો નારાયણ.
પછી થાંભલામાં અવતારો ભગવાન છે એટલું સાંભળ્યું અને પોતાની ગદાને લઈ અને હિરણ્યકશિપુ જ્યારે મારવા જાય છે, એકદમ ભયંકર અવાજ સાથે સ્તંભ ફાટે છે અને ભગવાન નારાયણ ઋષિ નારાયણ પોતે પ્રગટ થયા છે. બોલીએ નરસંગ નારાયણ ભગવાન કી જય. ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું. એક બાજ પોતાના શિકારને પકડે એમ પકડી અને લઈ જાય છે અને અંતે પૂછી જોઈ લે હિરણ્યકશિપુ, તે માગ્યું એમાંથી કઈ ઓછું નથી ને? નથી રાત નથી દિવસ, સંધ્યાનો કાળ છે. નથી ઘરમાં નથી બહાર, તું ઉમરામાં છો. નથી આકાશમાં નથી ધરતીમાં, મારા ગોદમાં છો. મારું સ્વરૂપ જોઈ લે. નથી હું માણસ નથી પશુ. ભગવાને નખ બતાવી કીધું, ન લીલા કહેવાય, ન સૂકા કહેવાય, ન અસ્ત્ર ન શસ્ત્ર કહેવાય. અને બ્રહ્માએ મારું સર્જન નહીં, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. આટલું કહી ભગવાને હિરણ્યકશિપુના પેટને ચીરી અને એમાંથી આંતરડાઓ કાઢી કાઢી ભગવાન પહેરવા લાગ્યા. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ સાથે ભગવાનને વધાવી ભગવાનનો જય જયકાર કરે. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી જય. ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું, એને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. આપણી ભાષા એવી છે કે ભગવાને હિરણ્યકશિપુને માર્યો અને પ્રહલાદને બચાવ્યો. ભગવાન કહે છે કે ભગવાન મારે ઉસકા ભી ભલા, બચાયે ઉસકા ભી ભલા. જેને ભગવાન મારે એનું પણ સારું થાય અને જેને બચાવે એનું પણ સારું થાય છે. તો પરમાત્માએ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો, પ્રહલાદને બચાવ્યો. પ્રહલાદને પૂછ્યું, બધા લોકો ભગવાનની સ્તુતિ કરતા હતા, કોઈનાથી ભગવાન શાંત ન થયા. ત્યારે પ્રહલાદ આવી ભગવાનને પ્રાર્થના કરી કહે, અને આ પ્રહલાદ ચરિત્રની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી કીધું કે રાજા, એક નાના બાળક માટે પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા, પણ જ્યારે એને ભાવ હતો મારા પ્રભુ છે આમાં, એટલા માટે ભગવાનને શાંત કરવા માટે દેવતાઓની સ્તુતિ કામમાં ન આવી. ત્યારે અસુર યોનિનો બાળક પ્રહલાદ ભગવાનને શાંત કરે છે. પછી તો ભગવાને કહ્યું, માગ પ્રહલાદ, હું શું આપું તને? પ્રહલાદે કીધું, પ્રભુ કાંઈ ન જોઈએ. બીજી વાર ભગવાને માગવા કહ્યું, પ્રહલાદ ના પાડે. ત્રીજી વાર ભગવાને કહ્યું, ત્યારે પ્રહલાદે કીધું, મારા પિતાજીને તમારું ધામ આપો, એને માફ કરી દો તમે. કેમ? એને તમારો બહુ દ્વેષ કર્યો છે. ભગવાન કહે છે, એને મારું ધામ મળી ગયું, તારા માટે માંગ્યું. ત્યારે પરમાત્મા પાસે પ્રહલાદ એટલું માંગ્યું, પ્રભુ દેવું હોય તો એટલું આપો, મારા જીવનમાં કોઈ અપેક્ષા ન રહે. ક્યારે અપેક્ષા રહે તો એટલી રહે કે તમારા દર્શનની અપેક્ષા રહે, બીજી કોઈ અપેક્ષા ન જોઈતી. ભગવાન પાસે માગવાનો વારો આવે તો આવું માગજો વાલા ભક્તો, કે ભગવાન આપવા માટે પણ રાજી થાય. ત્યાર પછી સપ્તમ સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. અષ્ટમ સ્કંદમાં ભગવાન હરિનો અવતાર થાય. ગજેન્દ્ર મોક્ષની કથા કે જેમાં એક હાથી પાણી પીવા ગયો, હારે પત્નીને લઈ ગયો, બાળકોને લઈ ગયો, પણ એ ભૂલી ગયો કે આ જળની અંદર મારું બળ નહીં ચાલે. આ હાથીની કથા એટલે આપણી કથા છે. આ જીવાત્મા એટલે ગજેન્દ્ર, આ સંસાર એટલે સરોવર, આ સંસારના ભૌતિક સુખ એટલે પાણી, અને આ સંસારમાં રહેલો કાળ એ મગર છે. પાણી પીવા ગયો અને એટલો મદોન્મત્ત થઈ ગયો, ભૂલી ગયો કે આ મગર મને પકડી જશે તો મરી જઈશ. અને અંતે બન્યું પણ એવું કે મગરે પગ પકડ્યો, બહાર નીકળવાના પ્રયત્નો બહુ કર્યા, પત્નીઓએ પણ પ્રયત્ન કર્યા, બાળકોએ પણ પ્રયત્ન કર્યા કે બહાર લઈ જઈએ, પણ બહાર ન લઈ જઈ શક્યા. પછી એને છોડી દીધો ભગવાન ભરોસે. ભાગવતજીમાં લખ્યું છે કે હાથણી હોય ભગવાન ભરોસે હાથીને મૂકી દો, હવે ભગવાન કરી સાચું. આ દુનિયામાં આપણા બધાનું પણ આવું છે. બીમાર પડીએ અને ડોક્ટર પાસે લઈ જઈએ અને ડોક્ટર એમ કે આમાં કઈ થાય એવું નથી, પછી ઘરે સેવા કરીએ ને ખબર કોઈ પૂછવા આવે શું કહી, હવે તો ભગવાનની ઈચ્છા હશે ને થશે. આ દુનિયા આપણને ભગવાનના ભરોસે મૂકી દે અને પછી ભગવાન ભરોસે જીવવું, એના કરતા પહેલેથી ભગવાનનો ભરોસો રાખજો, છેલ્લે દુઃખ નહીં લાગે કોઈ દિવસ. પહેલેથી ભગવાનના ભરોસે રહીએ. જે કરશે હરિ મમ હિતનું, આ નિશ્ચય બદલાય નહીં, અને હું હરિનો, હરિ મમ રક્ષક, આ ભરોસો કોઈ જાય નહીં. ભગવાન આપણું રક્ષક છે. હાથીએ બહુ પ્રયત્ન કર્યા, છૂટી ન શક્યો. અને જયારે એક પછી એક અંગ ડૂબવા લાગ્યા, આ હાથીને કાને હમણાવવાનું બંધ થાય, મોઢામાંથી 32 વેપારી દુકાન લઈને વયા જાય, આંખે દેખાવાનું ઓછું થાય, માથાના વાળ ધોળા થઈ જાય, કમરથી વાંકો પડી જાય, પગથી હાલી ન શકે. પછી ભગવાનને કહેતો, હે ભગવાન હવે તમે લઈ જાઓ. ભગવાન હારે યુદ્ધ કરતો, એ મૃત્યુની સાથે લડતો હોય, પણ એક અંતરમાંથી જયારે એક નાદ થઈ જાય, હાથી જયારે પાણીમાં ડૂબવા લાગ્યો અને છેલ્લું નાક બાકી રહ્યું, સૂંઢ બાકી હતી, શ્વાસ રૂંધાવાનો શરૂ થયો અને ભગવાન યાદ આવ્યા. ભગવાનને એવા યાદ કર્યા. અને બીકમાં જે ભગવાન યાદ આવે ને, એવા ભગવાન તમને સ્વસ્થ હો ત્યારે યાદ ન આવે. ડર લાગે ત્યારે જે ભગવાન યાદ આવે એ બહુ સારી રીતે આવે.
હા, તમે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો એમાં ફેર હોય અને અડધી રાતે હાલ્યા જતા હો ને કઈક દિવાલમાંથી અવાજ આવે ને પછી જે ચાલુ થાય, ભાઈમાં ભગવાન બહુ યાદ આવે. ઘરે પૂગે ત્યાં સુધીમાં કેટલી હનુમાન ચાલીસા કરી નાખી એને ખબર ન હોય. અને એવો ભગવાનને અવાજ કર્યો, અંતરમાંથી નાદ થાય, બાજુવાળો સાંભળે કે નહીં ખબર નથી, ઠાકોરજી સાંભળે છે. કરી એટલા જીવ, આ જીવ ભગવાનને બોલાવવામાં મોઢું કરે છે, પણ બોલાવ્યા પછી ભગવાન ક્યારે મોઢે આવ્યા હોય એવું થયું નથી. અને બોલાવ્યા પછી ભગવાન આવ્યા જ ન હોય એવું નથી બન્યું. કે સ્વયં કૃષ્ણ પોતે કહે છે, કૃષ્ણ કહે છે મને બતાવો તો ખરા કોઈ મને બોલાવ્યો હોય અને હું આવ્યો ન હોય. ભગવાન આવ્યા છે, આવતાની સાથે જૂનનું મસ્તક કાપ્યું, એમાંથી હું નામનો ગંધર્વ પ્રગટ થયો, પરમાત્માને વંદન કર્યા. ભગવાને પોતાનો વરદ હાથ હાથીને સ્પર્શ કર્યો, એમાંથી ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. દેવલ ઋષિના અગત્ય ઋષિના શ્રાપને લઈ અને એ હાથી બનલો હતો. ભગવાને એને પણ મોક્ષ આપ્યો, એને પણ મુક્તિ આપી. પરમાત્માને ભજશો તો ભગવાન તમને મુક્તિ આપવા માટે બંધાયેલા છે. ત્યાર પછી પરમાત્માનો જે હરિ અવતાર થયો, એ હરિ અવતાર એટલે કે ભક્તજના નામ ક્લેશમ હરતી ઇતિ હરિ, જે ભક્તોના દુઃખને હરે છે એનું નામ હરિ છે. પછી સમુદ્ર મંથનની કથા છે કે દેવ અને દાનવો ભેગા મળી અને સમુદ્રનું મંથન કર્યું અમૃત માટે. બહુ બધા પદાર્થો નીકળ્યા, ઝેર નીકળ્યું ભગવાન શિવને આપ્યું. ત્યાર પછી રત્નો દેવતાઓ લઈ ગયા, ગાય નીકળી કામધેનુ ઋષિ મુનિઓને આપી છે, ઐરાવત હાથી ઇન્દ્ર લઈ જાય છે, મદિરા નીકળ્યો દાનવોને આપી દીધો. અને જ્યારે લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયો, ભગવાન નારાયણને પરિણ્યા અને ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને નીકળે છે. અને એ અમૃતનો કુંભ લઈને નીકળેલા ભગવાન દેવતાઓને કુંભ આપ્યો, પણ દેવતાઓના હાથમાંથી દાનવો છૂટવી ગયા. ત્યારે દાનવોને છેતરવા માટે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને એ મોહિની રૂપ લઈને આવ્યા પરમાત્મા. અને એ પરમાત્માએ તમામ દાનવોને છેતરી એના હાથમાંથી અમૃતનો કુંભ લઈ લીધો, દેવતાઓને આપ્યું. દેવતાઓ અમૃત પી અને અમર બન્યા, અભય ન બન્યા. અમર બનવું હોય તો અમૃત પીવું પડે અને અભય બનવું હોય તો કથામૃત પીવું પડે. તમારે અભયત્વને પ્રાપ્ત કરવું હોય, તમને ભય જ ન લાગે એવું જીવન જીવવું છે, કથાને સાંભળો. અમૃત પીશો તો લાંબુ જીવશો, પણ ડરી ડરીને. ભલે દીર્ઘજીવી ન જીવાય પણ દિવ્ય જીવી જીવાય એવો સંકલ્પ કરવો. ભગવાન થોડું જીવે પણ સારું જીવીએ. પરમાત્માએ દેવતાઓને આ અમૃતનું પાન કરાવ્યું અને એ અમૃતના પાન થકી દેવ અને દાનવ વચ્ચેની એક યુદ્ધ થયું. પેલા એ યુદ્ધની અંદર દેવાસુર સંગ્રામમાં પહેલી વખત દાનવો મરાયા અને બીજી વખત યુદ્ધ થયું ત્યારે દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજના આશીર્વાદ લઈ અને વિરોચનનો દીકરો બલિ હતો, એણે સ્વર્ગ ઉપર ચડાઈ કરી. ત્યારે બીજી વખતના યુદ્ધમાં એ સ્વર્ગ જીતી જાય છે. ઇન્દ્ર પોતાના સિંહાસનથી ભ્રષ્ટ થયો, તમામ દેવતાઓ પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયા અને દેવતાઓ દર ભટકે છે. આ બાજુ બલિએ શુક્રાચાર્યને પૂછ્યું કે ગુરુદેવ, મારે આ સ્વર્ગ મારી પાસે રહે એના માટે શું કરવું જોઈએ? તો કહે છે કે 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. એણે ભૃગુ કચ્છમાં એટલે કે આપણા વર્તમાન સમયનું જે ભરૂચ છે એ ભરૂચમાં નર્મદા નદીના કિનારે અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કર્યો. 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા. બીજી બાજુ દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે, એક બાજુ દેવોની માતા અદિતિ ભગવાનને પ્રાર્થના કરે. 12 દિવસનું પયોવ્રત કર્યું ફાગણ મહિનામાં દીકરાના સુખ માટે. દૂધ પી ભગવાનનું ભજન કરતા રહ્યા. અને એ સમય જ્યારે 100મો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો, પરમાત્મા પ્રગટ થયા અને પરમાત્માએ ચતુર્ભુજ નારાયણના રૂપની અંદર માં અદિતિને દર્શન આપ્યા. અદિતિએ કહ્યું, પ્રભુ મારા દીકરાઓના દુઃખને દૂર કરો. ભગવાને કહ્યું, અત્યારે હું બલિને કાંઈ નહીં કરી શકું. કેમ? બલિ મારું યજન કરે છે, પણ તમારું વ્રત નિષ્ફળ નહીં જાય. માં, હું બલિને મારી ન શકું તો કાંઈ નહીં, પણ એની પાસે હું માગી શકીશ. એટલે હું વામન ઉપેન્દ્ર બનીને આવીશ. અને પરમાત્મા એ જ સમયે ચતુર્ભુજ નારાયણ અંતર્ધ્યાન થયા અને ભગવાન નાના એવા વામન અવતારમાં પરમાત્મા પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી જય. ભગવાન વામન પ્રગટ થયા અને એ વામન ભગવાન બલિરાજાના આંગણે માગવા માટે ગયા, જ્યાં 100મો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો. પણ પરમાત્મા જ્યારે પ્રગટ થયા ને તો દેવતાઓ આવી, કોઈએ મુંજની મેખલા આપી, કોઈએ ચર્મ આપ્યું, કોઈએ મૃગ ચર્મ આપ્યું, કોઈએ છત્ર આપ્યું, કોઈએ કમંડળ આપ્યા છે. અને બ્રાહ્મણોએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. માં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી અને ત્યાર પછી વધારે ભિક્ષા લેવા માટે થઈને ભગવાન પોતે બલિરાજાના દરવાજા પર જાય છે. બલિરાજાએ ભગવાનનું સ્વાગત કર્યું, પરમાત્માના પગ પખાડ્યા. વિંધ્યાવલીએ જળ રેડ્યું, બલિરાજાએ ભગવાનના પગ ધોયા છે.
અને પછી જ્યારે ભિક્ષા આપવા માટે કંઈક દક્ષિણામાં કંઈક માગવા માટે કહ્યું તો ભગવાનને ના પાડી કે મારે કઈ જોતું નથી. પણ બલિરાજાએ બહુ આગ્રહ કર્યો એટલે ભગવાને કીધું એક કામ કર, 3 ડગલા જમીન દે મને, મારા પગથી માપીને 3 ડગલા જમીન. બલિરાજા હસે છે, કરે મહારાજ નાના છો, તમને માગતા નથી આવડતું, આ 3 ડગલા જમીને શું થશે? ભગવાન મનમાં બોલ્યા 3 ડગલા જમીન દેતો ખરો, પછી તારી પાસે શું વધે એ જોઈએ આપણે. પરમાત્માએ 3 ડગલા જમીન માગી. બલિરાજાએ 3 ડગલા જમીન આપવા માટે હા પાડી સંકલ્પ થયો. ગુરુદેવ શુક્રાચાર્યને ખબર હતી કે આ નારાયણ ક્ષેત્રમાં આવ્યો છે, એટલે એને સંકલ્પ ન કરાવ્યો, ભગવાને સંકલ્પ કરાવ્યો. અને ભગવાને સંકલ્પ કરાવ્યો અને બલિરાજાએ જળ નીચે મૂક્યું. ત્યાં તો પરમાત્માનું મસ્તક આકાશમાં આંબી ગયું. એક ચરણની અંદર ભગવાને બધા જ એ સ્વર્ગલોકને માપ્યું, આકાશલોકને માપ્યું. બીજા ચરણની અંદર પરમાત્માએ પૃથ્વીલોકને માપ્યું અને કહ્યું કે બલિ, તારો 3 ડગલાનો સંકલ્પ હતો, આ તો 2 જ થયા છે, ત્રીજું ચરણ ક્યાં મૂકું? બલિરાજા કહે છે ભગવાન તમે મારું બધું લઈ લીધું, હવે હું શું કહું તમને? ભગવાને કીધું કે સંકલ્પ કર્યા પછી જો અધૂરો રહેશે તો પાપનો અધિકારી બનીશ, તારો સંકલ્પ પૂરો કર. ત્યારે ભગવાનને કહે છે બલિરાજા બાપજી તમે બધું ભલે લઈ લીધું, હજી હું કોઈનો થયો નથી, એટલે કામ કરો તમારું ત્રીજું ચરણ મારા મસ્તક પર પધરાવો અને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મને મુક્ત કરી દો. પરમાત્માએ ત્રીજું ચરણ બલિરાજાના મસ્તક ઉપર પધરાયું, પાતાળમાં ઉતાર્યો. પાતાળમાં ઉતારી ભગવાને કીધું બહુ રાજી થયો તારી ભક્તિથી, માગી લે, તારે જે જોતું હોય તો વરદાન માગી લે. બલિરાજાએ માગ્યું એક કામ કરો, તમે મારીને રોકાઈ જાઓ, મારા દ્વારપાળ બનો અને મારી રક્ષા કરો. ભગવાન રોકાયા. લક્ષ્મીજીએ નારદજીને પૂછ્યું કે ભગવાન હજી આવ્યા નહીં? નારદ કે હજી આવશે નહીં. એમ કેમ? એ તો નોકરી રહી ગયા કે બલિરાજાને, પણ એને લઈ આવ્યા હોય તો એક કામ કરો, તમે જાઓ પાતાળમાં, બલિરાજાને કોઈ બેન નથી એને રાખડી બાંધો અને એ તમને રાખડીના બદલામાં કંઈક માગવા કહે કે બેન તને શું આપું, તમે ભગવાનને માગી લો તો ભગવાન ત્યાંથી છૂટે એમ છે, બાકી ભગવાન ત્યાંથી નીકળે એમ નથી. હવે ભગવાન પાતાળમાં જેટલો સમય રોકાયા ને એ આ ધરતી ઉપર ચાતુર્માસ છે. ભગવાન પાતાળમાં રોકાયા એ સમય ચાતુર્માસ છે. અને અત્યારે ચાતુર્માસમાં પણ પુણ્ય એવો શ્રાવણ મહિનો ચાલે છે અને આપણે ભગવાનની કથા મળી, આનાથી વિશેષ ભગવાનનું આપણું સૌભાગ્ય કયું હોય? ભગવાને આદેશ આપ્યો છે બ્રાહ્મણોને, સંતોને કે ચાતુર્માસના સમયમાં તમારે ખૂબ સત્સંગ કરાવો લોકોને. ભગવાન પાતાળમાં હતા ત્યારે તો લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી અને એના બદલામાં ભગવાનને છોડાવ્યા. પણ ભગવાને કીધું કે બલિ તારે ઇન્દ્ર થવું છે, આ વખતના ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે, આવતા મનવંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. આટલું કહીને ભગવાન ગયા છે. જતા જતા પરમાત્માએ કીધું કે તારે કઈ જોઈએ છે તો માગી લે. ત્યારે બલિ એટલું કીધું ભગવાન કશું જોતું નથી, બસ આ પ્રેમ છે એ અખંડ રહે એવી કૃપા કરો, તમારામાં પ્રેમ અખંડ રહે મને, બીજું કશું જોતું નથી. અષ્ટમ સ્કંદની કથાઓને ત્યાં આગળ વિશ્રામ કર્યો. 9મા સ્કંદમાં મનુ મહારાજના દીકરાઓની કથા. શર્યાતીની દીકરી સુકન્યાના લગ્ન ચ્યવન ઋષિ સાથે થયા. ત્યાર પછી મનુ મહારાજના એક દીકરાનું નામ છે નભગ. નભગની ત્યાં થયા નાભાગ, જે પિતૃભક્ત હતા. આગળ જતા વંશમાં અમરીશ રાજા થયા, જેણે ભગવાનનું વ્રત કર્યું એકાદશીનું, અને એકાદશીના વ્રત થકી એને પરમાત્મા એટલા પ્રસન્ન થયા કે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર અમરીશ રાજાની રક્ષા માટે એને આપી દીધું. 11 નું વ્રત કર્યું હશે, કેટલી નિષ્ઠા સાથે વ્રત કર્યું છે કે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર આપી દીધું. ત્યાર પછી એ અમરીશ રાજાને ભગવાને પોતાનું સુદર્શન ચક્ર આપ્યું. વ્રતથી ભગવાન પ્રસન્ન થયા. એ જ વર્ષમાં આગળ જતા કહેવાય છે કે સગર ચરિત્રની કથા આવી. 60,000 સગર પુત્રો કપિલ મુનિના ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થયા. એના ઉદ્ધાર માટે ભગીરથ રાજાએ માં ગંગાનું અવતરણ કર્યું અને એ ગંગાના અવતરણની અંદર તમામ સગર પુત્રોને મુક્તિ મળી. એ જ વર્ષમાં આગળ જતા સૌદાસ થયા. સૌદાસને ત્યાં ખટવાંગ કે જેણે 48 મિનિટમાં ભગવાનનું ભજન કરી અને મુક્તિ મેળવી લીધી. ત્યાર પછી ખટવાંગને ત્યાં રઘુ, રઘુને ત્યાં પૃથુશ્રવા, પૃથુશ્રવાને ત્યાં અજને ત્યાં દશરથ અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થાય છે. આ રામના પ્રાગટ્યની કથા ભાગવતની અંદર 2 અધ્યાયમાં રામાયણ આપ્યું છે, એટલે બહુ લાંબુ નથી, ખાલી ભગવાનનો જન્મ આપ્યો એટલી કથા છે. અને આમ પણ રામાયણ તો કઈ 9 દિવસની છે, અને રામાયણ 9 દિવસ તો શું 9 જન્મ સુધી ગાય તો ભવ સુધી ગાય તો પૂરી થાય નથી. હરિ અનંત, હરિ કથા અનંત. પરમાત્માની કથા અનંત છે. આ દુનિયામાં ભગવાનની કથાનો કોઈ દી અંત નહીં આવે અને એક માણસની વ્યથાનો કોઈ દી અંત નહીં આવે. ગમે તેમ કરો, કાંઈક નું કાંઈક તો ખૂટતું જ રહેવાનું છે. બધું મળી ગયું એવું તો થવાનું નથી ક્યારે.
અને મળી જાય તો કે મળ્યું પણ મોડું મળ્યું હારું. તો ભગવાનની કથાનો અંત નહીં આવે, એ માણસની વ્યથાનો અંત નહીં આવે.